દ્રવ્યની અવસ્થામાં જે આંતરિક રૂપાંતરણ થાય એનો ચાર્ટ છે, જે બદલાવ આવે. જો ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને. તો જો ઘનમાંથી જો પ્રવાહી બને તો એને ગલન કહેવામાં આવે. પછી પ્રવાહીનું વાયુ બને તો એને બાષ્પીભવન કહેવામાં આવે. બરાબર. એવી જ રીતના વાયુનું પ્રવાહી બને, વાયુનું પ્રવાહીમાં ટ્રાન્સફર થાય, આપણે દબાણ આપીએ તો એને સંઘનન કહેવાય. પછી વધારે દબાણ આપીએ તો પ્રવાહીનું ઘન બને, તો એને ઘનીકરણ કહેવામાં આવે. એવી જ રીતના જો કોઈ પદાર્થ સીધો ઘનમાંથી વાયુ બનતો હોય તેને ઉર્ધ્વપાતન કહેવાય. આપણે કોઈ લાકડાને સળગાવીએ તો એ સીધો વાયુ બની જાય, તેને ઉર્ધ્વપાતન કહેવાય. અને જો કોઈ વાયુ હોય એનું સીધું ઘનમાં રૂપાંતર થતું હોય, આ પ્રવાહીમાં આવ્યા સિવાય સીધો વાયુમાંથી ઘન બની જતો હોય તો એને નિક્ષેપણ કહેવાય. બરાબર. તો આંતરિક રૂપાંતરણનો ચાર્ટ થયો. ઘનમાંથી પ્રવાહી, વાયુ, વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન, ઘનમાંથી વાયુ, વાયુમાંથી ઘન. બરાબર.